સાથે છે મિસ્ટર હેત કટારા, જે ગોધરાથી બિલોંગ કરે છે અને ફાઇનલી એમણે જીઓમેડી યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું હતું અને હવે એમનો ટાઈમ આવી ગયો છે ફ્લાય કરવાની, એમની બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. સો હેત, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ. એન્ડ હવે હું તમને ખાલી એ પૂછવા માંગુ છું કે લાઈક તમે ગોધરાથી છો અને મેકિંગ ડોક્ટર્સ જે છે એ અમારું આપણે અહીંયા અમદાવાદમાં અવેલેબલ છે. તો તમને અમારી કંપની વિશે કઈ રીતે ખબર પડી કે લાઈક અહીંયા છે અને આપણે અહીંયાથી પ્રોસેસ કરવી જોઈએ? હા ભાઈ, અમે ફર્સ્ટ ઓફ ઓલ અમે દાહોદથી છીએ અને 12th પછી અમે અબ્રોડ જવાનું વિચારતા જ હતા અને પછી મેં મારા પેરેન્ટ્સને પણ કીધું કે તમને સારી ઓર્ગેનાઇઝેશન ધ્યાનમાં હોય કે કોઈ બીજી તમને ઇન્સ્ટિટ્યૂટ ધ્યાનમાં હોય જે અબ્રોડ એજ્યુકેશન જો ડીલ કરતી હોય તો એના માટે રિસર્ચ કરો. અને ઓનલાઈન પછી રિસર્ચ અને રિવ્યૂ પછી અમને એમડીઓની ખબર પડી અને પછી અમને ટ્રસ્ટ આવ્યો કેમ કે એ ઓલમોસ્ટ 20 વર્ષથી બધા સ્ટુડન્ટને અબ્રોડ જવા માટે હેલ્પ કરે છે ને એમને ડૉક્ટર પણ બનાવવામાં હેલ્પ કરે છે અને સક્સેસફુલ ડૉક્ટર બનાવવામાં હેલ્પ કરે છે. અને એ પોઈન્ટ ઉપરથી જ અમને સારી રીતે એમના પર વિશ્વાસ આવ્યો અને મેં મારા પેરેન્ટ્સને પણ ગ્રીન ફ્લેગ આપ્યો કે હા મેં એમડીઓ સિલેક્ટ કર્યો છે. થેન્ક યુ. સો લાઈક એ રીતે સૌથી પહેલાં કે તમે એટલી દૂરથી છો તો પણ તમે અમદાવાદની ઓર્ગેનાઇઝેશનને ચૂઝ કર્યું અને હવે તમારી જે પ્રોસેસ છે એ ટોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે જે તમે એ વખતે ડિસિઝન લીધું હતું એના વિશે તમે શું કહેવા માંગો છો કે લાઈક તમારી પ્રોસેસ અને તમારી જે આખી જર્ની છે એ એમડીઓ સાથે કેવી રહી? પહેલાં તો અમે બધા બહુ એન્શિયસ હતા, બહુ ગભરામણ થતી હતી કે આપણે આ ડિસિઝન લઈએ છીએ એ સાચો ડિસિઝન લઈએ છીએ કે કોઈ આગળ જઈને તકલીફ પડશે. બહુ બધા ઓપ્શન હતા કે રેનિટ આપીએ કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લઈએ, બહુ બધા ઓપ્શન હતા. પણ પછી મેં મારા પેરેન્ટ્સ જોડે ડિસ્કસ કરીને એ જ નક્કી કર્યું કે આપણે જોર્જિયા માટે નક્કી કરીએ અને પ્રોસેસ બહુ સ્વિફ્ટ હતી એકદમ. પહેલાં તો બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા, ઇઝીલી સબમિટ કર્યા, બધું સારી રીતે વેરિફિકેશન પણ થઈ ગયું, વિઝા એપ્લિકેશન પણ સારી રીતે સબમિટ થઈ ગઈ અને બહુ સ્વિફ્ટ સ્મૂથલી હતું. વિઝા પણ તમારા ટૂંક સમયમાં આવી જાય છે, વધારે વાર નથી લાગતી. અને પછી જ્યારે ડૉક્ટર ઉમંગ સર મીટિંગ કરે છે એટલે સેશન ગોઠવે છે અને એ ક્યુએનએ સેશન હોય છે કે પેરેન્ટ્સને જે પણ ડાઉટ હોય, સ્ટુડન્ટ્સને જે પણ ડાઉટ હોય એ એમને પૂછી શકે છે. અને એ સેશન અમે 2 થી 3 વખત અટેન્ડ કરીને અમને ઉમંગ સરે અમને ભરોસો આપ્યો કે હા તમે સુરક્ષિત હાથમાં છો અને તમારું ભવિષ્ય છે એ બહુ બ્રાઇટ રહેશે, સારું રહેશે અને તમે જરા પણ ટેન્શન ના કરો. એવું ઉમંગ સરે ઇન્સ્પિરેશન પણ આપી અને એમને બહુ સપોર્ટ કર્યો. ઠીક છે, તો થેન્ક યુ સો મચ હેત ફોર યોર વેલ્યુએબલ ફીડબેક એન્ડ વિશ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર career. થેન્ક યુ.